તો મિત્રો સ્ટાર્ટિંગમાં જોરદાર પરફોર્મન્સ તમને સંભળાવી દીધું છે, પણ એ તો ખાલી ટ્રેલર છે. આખો વિડીયો જો, પિક્ચર હજુ બાકી છે. હા, કોણ બોલે? સર ડામોર બોલે. હા મિત્રો, હું જીજેવી સોલ સાઉન્ડનો ઓનર તમારા બધાનું સ્વાગત કરું છું. અને તેની સાથે સાથે મેદાનમાં આવ્યો તો મને સુરેશભાઈ, આપણા તોડફોડ સાઉન્ડના માલિક, અને હા આપણા વિજયભાઈ પણ મળી ગયા હતા. ચલો હવે આગળ બતાવું તમને. જોકો સેટઅપ મસ્ત રેડી થઈ ગયો હતો, પણ ધીરે ધીરે થતો તો થોડી સ્પીડ વધારી દઈએ. ચાલો ફટાફટ. હવે મજા આવે છે ને? સ્પીડમાં થાય છે ને? બસ આવી રીતના આપણે મજા લઈને વિડીયો આગળ દોડાવવાનો છે. જો તોડફોડ સાઉન્ડ, અને હા આ રીતનો સેટઅપ છે આપણા પાર્ટ 2નો. અને હા તેની સાથે સાથે 24 તારીખે આપણા મંદિરનો પણ બહુ જ મસ્ત કાર્યક્રમ રાખ્યો છે. તો બધાએ પક્કાભાઈને ત્યાં આવવાનું છે, બરાબર? અને હા પછી રાત થતાં હું પણ નીકળી ગયો. જય મારે જવાનું હતું ભાઈ આપણે તોડફોડ સાઉન્ડ પાર્ટ 2ના ઓપનિંગમાં. તો જોઈ શકો છો મિત્રો, ગાડીઓની લાઈન લાગી ગઈ હતી. જવા માટે રસ્તો પેલી બાજુથી બંધ હતો, તો આપણે બીજો રસ્તો હતો એ અપનાવ્યો. અને પછી હું આવી ગયો તો ત્યાં જય આપણા કોણ ધમાભાઈ હતા. દેખો હમણાં બહુ જ મજા આવશે. આપણને ધમાભાઈ બોલશે થોડીક વારમાં. આપણે દેખો કેવું છે ધમાભાઈ હમણાં બાય, કારણ કે વિડીયો બનાવવાનો છે. તો ધમાભાઈને આપણે બાય કર્યું. પછી આપણા વિફરેલા વાઘ બધા મળી ગયા હતા, બોલે તો જેગવાર સાઉન્ડવાળા. તો આપણે એમને હાઈ કર્યું. અને પબ્લિક જોવો તમે, ખાલી પબ્લિક તમને દેખાતી નહીં હોય એટલે લાઇટ કરું. હા હવે જોવાય છે ને પબ્લિક? આ તો કંઈ નથી, હું બહુ પાછળ હતો, હું તો ડીજેની ઉપર હતો, પણ છેક સુધી પબ્લિક બહુ જ બધી હતી. અને હા મિત્રો, જે પણ ભાઈ મારા કલેજાઓ દૂરથી આવ્યા હતા એ બધાનો હું દિલથી આભાર માનું છું. અને પાછળથી અવાજ આવે છે, જો આપણા મોટા ભાઈ શું કહે છે. તો મિત્રો મારા મોટાભાઈની સારી મને બહુ જ મસ્ત લાગી. અને હા એની સાથે સાથે પછી આપણા જે પુણેથી આવ્યા હતા એ સેટનું પણ સ્વાગત કરવામાં આવ્યું. જોઈ શકો છો પબ્લિકની વચ્ચે. હા વચ્ચે જ થાય ને, ભૂલી ગયેલો, સોરી. જો મજા લો તમે. હા આપણા જે સેટ હતા એમનું સ્વાગત થઈ ગયું હતું. પછી સ્ટેજ ઉપર આવી ગયા હતા બધા જે આપણા મહારાષ્ટ્રથી આવ્યા હતા એ સેટનું. જો કે વિજય સેટ, રાજુ સેટ, આપણા દિલીપભાઈ વસાવા, અને હા તેમની સાથે તેમનું ગ્રુપ પણ આવ્યું હતું જે પુણેમાં માસ્ટર માઇન્ડમાં ટોપ પર ચાલતા હોય છે. અને હા આગળ કોણ આવે છે જોઈ લો, આપણા યુપીભાઈ સંત્રોડ. ફટાફટ કોમેન્ટ ભરી દેજો યુપીભાઈ સંત્રોડના નામની, બરાબર? અને હા પછી થોડીક વારમાં આપણા પક્કાભાઈના પપ્પાએ આપણા જે પંચેલા ગામના સરપંચ છે તેમનું સ્વાગત કર્યું હતું, તથા ઘનશ્યામ હોટલના માલિક છે તેઓ. પછી મિત્રો આપણા પક્કાભાઈએ જે પુણેથી આવ્યા હતા એ સેટનું સ્વાગત કર્યું, તથા આપણા ભોલુભાઈએ પણ તેમનું સ્વાગત કર્યું. અને હા મિત્રો આપણા બુલેટ રાજા એવા સુરેશભાઈએ યુપીભાઈ સંતોડનું સ્વાગત કર્યું. તો ચાલો મિત્રો આપણે જે પડદો ખેંચવા. મજાક કરું છું યાર, મને જ પડદો ખેંચવા નથી મળે, તમને કઈથી મળશે? સ્પીડમાં કરીએ થોડો, કારણ કે આગળ આપણા દિલીપભાઈ વસાવા આવે છે. બોલે તો વન મેન આર્મી. મિત્રો કોમેન્ટ ઠોકજો, બરાબર? તો ચાલો મિત્રો આપણે પડદો ખેંચીએ. બીજીએમ યાર મેલ્યું નહીં, જાતે ગાઈ નાખું. તો જોઈ શકો છો ફટાકડાની સાથે સાથે જોરદાર આપણા તોડફોડ સાઉન્ડ પાર્ટ 2, બોલે તો બ્લેક સિરીઝ, ફૂલ બ્લેક એન્ડ વ્હાઇટ દેખી શકો છો. એનું ઓપનિંગ થઈ ગયું હતું મારા કલેજાઓ. બીજું તો શું કહું યાર તમને. તો મિત્રો પડદો ખેંચાઈ ગયો, ઓપનિંગ થઈ ગયું. હવે આગળ તમે આપણા દિલીપભાઈ વસાવા શું કહે છે એ સાંભળો. જય શ્રી રામ મિત્રો, જય ભોલે, હર હર મહાદેવ. ત્રિનેત્ર સાઉન્ડ આરે કેબિનેટ તરફથી હું દિલીપ વસાવા આપ સૌનું આરે બ્રાન્ડ લવર્સ, સાઉન્ડ લવર્સ હું હાર્દિક સ્વાગત કરું છું. આપણી વચ્ચે અત્યારે મહારાષ્ટ્રના કિંગ, ઓરિજિનલ કેબિનેટ મેકર, વન એન્ડ ઓનલી આરે કેબિનેટ, રાજુ શેઠ સોનવને, વિજુ શેઠ સોનવને અને એમની સાથે આવેલ તમામ ટીમનું હું ગુજરાત તરફથી હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો કોમેન્ટમાં વન મેન આર્મી દિલીપભાઈ વસાવાની નામની કોમેન્ટ ભરી દો. હવે સાઉન્ડ ટેસ્ટિંગ સંભળાવું તમને, ચાલો. शरण तुला मी आले.
ની મજા આવી. તમે બૂમ મારો કે અમે આવીએ ને એટલે આખા બજારમાં ખબર પડી જાય તારો બાપ આવી ગયો છે, તારો બાપ આવી ગયો છે. તો મિત્રો કોઈ જગ્યાએ તમને મ્યુટ સંભળાય તો સમજી જજો કોપીરાઇટ આવ્યો છે એટલે મ્યુટ કર્યું છે. તમે વિડીયો પૂરો જોજો. તો મિત્રો તમને સાઉન્ડ ટેસ્ટિંગ કેવું લાગ્યું એ પણ જણાવજો. અને હા, પછી બહુ બધા લોકો આપણા દિલીપભાઈ વસાવા તથા મહારાષ્ટ્રથી આવેલા આપણા સોમનાથ શેઠ, રાજુ શેઠ તથા આપણા વિજય શેઠની સાથે ફોટો પડાવવા માટે બહુ જ લાંબી લાઈન લગાવી દીધી હતી, જોઈ શકો છો મિત્રો. અને હા, આ છે આપણું તોડફોડ સાઉન્ડ અને આ છે આપણું તોડફોડ સાઉન્ડનો પાર્ટ 2. અને આ છે પાર્ટ 2 ના ઓનર એટલે કે પકાભાઈ તથા રાજુ શેઠ તથા આપણા દિલીપભાઈ વસાવા. અને હા, બધા લોકો ફોટો પડાવવા માટે લાઈનમાં હતા પણ હું નહોતો, કારણ કે મને મોકો જ નહીં મળ્યો મારા કલેજાઓ. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો પણ જણાવજો કોમેન્ટમાં, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ.